નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં હું ના કોઈ પોલિટિકલ મુદ્દાને લઈને વાત કરવાનો છું, ના હું કોઈ એક ટોપિકને સંલગ્ન વાત કરવાનો છું, કે ના કોઈ એમ કહેવાય ને કે કોઈ સામાજિક પ્રવૃત્તિ કે એવી કોઈ બાબતને લઈને હું આજે નથી ચર્ચા કરવાનો. ફર્સ્ટ ટાઈમ હું આજે પ્રાઇમ ટાઈમ શોમાં બાળકોને લઈને વાત કરવાનો છું, સ્ટુડન્ટ્સને લઈને વાત કરવાનો છું, અને તેની સાથે ટીનેજર્સને લઈને પણ હું વાત કરવાનો છું. આપ સૌને ખબર જ હશે કે હું છેલ્લા ઘણા વખતથી સ્ટુડન્ટ્સની જે અલગ અલગ એક્ટિવિટીઝ હોય કે પછી જે ક્યાંક મેન્ટલ હેલ્થ હોય, હું તેના રિગાર્ડિંગ ઘણા બધા શોઝ કરતો હોઉં છું, ઘણી બધી ચર્ચા વિચારણાઓ કરતો હોઉં છું. અને આજે હું એક એ ટૉપિકને લઈને હું આજે આવ્યો છું કે જ્યાં એમ કહેવાય ને કે માત્ર ને માત્ર સ્ટુડન્ટ્સ કઈ કઈ એક્ટિવિટીઝ કરી શકે, પણ તેની સાથે કેવી કેવી એક્ટિવિટી કરવી જરૂરી છે, મારે તેની ઉપર વાત કરવી છે. એટલે કે વેકેશનના સદુપયોગને લઈને વાત કરવી છે. આપ સૌ જાણતા હશો, વેકેશનની મેં વાત કરી એટલે વેકેશન શું હોય? વેકેશન એટલે મસ્ત ખાઈ પીને જલસા કરવાના હોય, એ પ્રમાણેનું ક્યાંક વેકેશન હોય. એ અમે તો બહુ સારી રીતે એન્જોય કર્યું. પણ તેની સાથે અત્યારના સમયમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ એ વેકેશનનો કઈ રીતે સારો ઉપયોગ કરવો જોઈએ એ ક્યાંક હજુ જાણતા નથી. એ એમ કહેવાય ને કે પેલા વિન્ટર કેમ્પ હોય, સમર કેમ્પ હોય, મોન્સૂન કેમ્પ હોય, એ બધામાં ક્યાંક જતા નથી. એ લોકો માત્ર એમ જ વિચારે છે કે ના ઘરે રહો, ઘરે શાંતિથી પેલું કહેવાય ને કે રસને રોટલી ખાઈને શાંતિથી ઊંઘી જાઓ. પણ ના, એવું ના હોય. વેકેશનનો અલગ અલગ રીતે ઉપયોગ કરવો એ બહુ જરૂરી છે. અને અત્યારના સમયમાં મેન્ટલ હેલ્થને લગતી પણ જે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવી પણ બહુ જરૂરી છે. એ તમામ સ્ટુડન્ટ્સ માટે બહુ જરૂરી છે. ત્યારે વેકેશનના સદુપયોગ ઉપર વાત કરવી છે. ક્રિએટિવ એક્ટિવિટીઝ અત્યારે તો જે વેકેશનને યાદગાર બનાવતું હોય છે તેની ઉપર પણ મારે વાત કરવી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર લબ્ધિ દોશી, કે જેઓ મનોચિકિત્સક છે, અને સાથે સાથે દેવશ્રી શાહ, કે જેઓ પ્રજ્ઞતિ ફાઉન્ડેશનના ફાઉન્ડર છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ડૉક્ટર લબ્ધિ, શરૂઆત મારે આપનાથી કરવી છે. મેં જે રીતે કહ્યું ને કે હું મારા ઘણા બધા શોઝમાં હું મેન્ટલ હેલ્થ જે કેસીસ ઘણા બધા આવતા હોય છે, હું તેને લઈને વાત કરતો હોઉં છું. ને આપ પણ ઘણા અવગત હશો અત્યારે જે છેલ્લા ઘણા સમયથી જે બધા સ્ટુડન્ટ્સના જે ઇસ્યુ થઈ રહ્યા છે, જે ઘણી બધી બાબતો અત્યારે તો સામે આવી છે. મારો પહેલો સવાલ તો એ છે કે અત્યારના સમયમાં વેકેશન દરમિયાન જ્યારે સ્ટુડન્ટ્સની વાત કરીએ, સ્ટુડન્ટ્સના અત્યારે તો માનસિક વિકાસ માટે મેન્ટલ હેલ્થને લગતું પણ એવું તો કઈ કઈ એક્ટિવિટીઝ કરવી જોઈએ કે જે તેમના માટે અત્યારે તો ઘણી સારી એવી હોય? એટલે બહુ સારો સવાલ છે. એક તો અમે છે ને 5 C's કહીએ મેન્ટલ હેલ્થના. પાંચ વસ્તુ જે એ લોકોએ કરવી જ જોઈએ જેનાથી એમનું મેન્ટલ વેલબિંગ, મેન્ટલ હેલ્થ સારી રહે. એક તો છે સૂવાનું, સ્લીપ સ્કેડ્યુલ એક સારું હોવું જોઈએ. બીજું છે ખાવા પીવાનું, એટલે ન્યુટ્રિશન બી પ્રોપર હોવું જોઈએ. ત્રીજું છે રિલેક્સેશન, એટલે માઇન્ડફુલનેસ કહો, રિલેક્સેશન કહો, જેમાં એમને મજા આવતી હોય, જેમાં એમને શાંતપણું મહેસૂસ થતું હોય, એ બધું, એ ત્રીજી વસ્તુ. ચોથી મૂવમેન્ટ, એટલે કાંઈક ને કાંઈક તરીકાથી કોઈક ને કોઈક એક્ટિવિટી થતી રહેવી જોઈએ. અને પાંચમું ફાઇનલ છે સોશિયલ કનેક્શન, એટલે યા તો એ લોકો ફ્રેન્ડ્સ હારે વાતો કરે, યા કોઈ રિલેટિવ્સ હારે, યા કોઈ પણ રીતે સોશિયલી કનેક્ટેડ રહે. તો આ 5 વસ્તુ અગર કોઈ પણ સ્ટુડન્ટ કરશે આ વેકેશનના દરમિયાન, અને બહુ જ ઇઝી છે આ 5 વસ્તુ ડેલી કરવી પણ, એટલે એ 5 વસ્તુ પણ એ કોઈ અગર કરી શકે ઇન ધેર એવરી ડે, જ્યારે વેકેશન હોય, કેટલું પણ મોટું હોય, તો એ લોકોને કાફી બેટર ફીલ થશે, મેન્ટલ હેલ્થ પણ કાફી સારી રહેશે, બધું બેલેન્સમાં હશે. રમ્યું પણ હશે, સ્ક્રીન ટાઈમ પણ વાપર્યો હશે, સોશિયલ મીડિયા પણ જોયું હશે, એક્ટિવિટી કાંઈક ને કાંઈક કરી હશે, એટલે બધું બેલેન્સમાં હશે. અને એ હિસાબે આઈ થિંક પેરેન્ટ્સ પણ એ લોકોને હેલ્પ કરી શકશે આ બધી વસ્તુઓમાં, એ લોકોની હારે ઇન્ટરેક્ટ કરી શકશે. અને ઇવેન્ચ્યુઅલી અગર એ લોકો સોશિયલી કનેક્ટેડ રહેશે, ચાહે એમના ફ્રેન્ડ્સ હોય યા ચાહે કોઈ પણ ફેમિલી મેમ્બર હોય, તો પણ એ લોકોની મેન્ટલ હેલ્થ, મેન્ટલ વેલબિંગ કાફી સારી રહેશે. બિલકુલ સાચી વાત છે. અને જે રીતે તમે સોશિયલ વાત કરી ને, તો અત્યારના સમયમાં હું દરેક સ્ટુડન્ટને, દરેક જે પણ એમ કહેવાય ને કે બાળક હોય કે બધી ટીનેજર હોય, જે કોઈ પણ હોય, હું એ લોકોને એક મેસેજ અહીંયાથી આપવા માંગીશ કે તમે છે ને અત્યારે લાઈક એવી એક્ટિવિટી કરો કે જે ઘરથી બહાર નીકળો. તમે ક્રિકેટ રમો, ફૂટબોલ રમો, બાસ્કેટબોલ રમો,
કે જે તમારા મેન્ટલ હેલ્થ માટે તો સારું છે, પણ તેની સાથે ફિઝિકલ હેલ્થ માટે પણ બહુ સારું છે. બધી ઘરે PS5 પડી હોય તો PS5ની નવી કેસેટ લઈને રમવું એ ના અત્યારે તો સારું કહેવાય. પછી શું ઘણા બધા સ્ટુડન્ટ્સ એમ કહેતા હતા કે ના આમાંય કીક મળી, એટલે ભાઈ PS5માં જે કીક ના મળે બહાર જઈને રમો ત્યારે અત્યારે તો ખબર પડે કે ના અત્યારે એ શું વસ્તુ અત્યારે તો બહુ જરૂરી છે. દેવશ્રી, આપ શું કહેશો કે અત્યારના સમયમાં ઘણા બધા એમ કહેવાય ને કે સ્ટુડન્ટ્સ એવું હોય છે કે ના ઘરે બેસો શાંતિથી, આટલું આખું વરસ ભણ્યા જઈએ, ક્યાં ખોટો લોડ લઈએ યાર, બહાર જઈને વાંચવું કરવું આ બધું ના ફાવે અમને તો અત્યારના સમયમાં ક્રિએટિવ એક્ટિવિટીઝ એ અત્યારે તો વેકેશનને જે યાદગાર બનાવી દેતું હોય છે. સો બાળકો અત્યારે તો કઈ એક્ટિવિટીઝ આપના મત અનુસાર કરવી એ બહુ જરૂરી છે? હવે મારી વાત કરું તો હમણાં જ મેં છે ને મારું જે ફાઉન્ડેશન છે પ્રગતિ ફાઉન્ડેશન, એમાં મેં એક 2 વીકનું આખું સમર કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યું હતું. મ્યુનિસિપલ ફંડેડ એક સ્કૂલ છે એકતા વિદ્યાલય કરીને. તો હમણાં લબ્ધિજીએ જેવી રીતના 5 વસ્તુઓ કીધી કે સ્લીપ થઈ ગયું, રિલેક્સેશન થઈ ગયું, મૂવમેન્ટ થઈ ગયું, ન્યુટ્રિશન થઈ ગયું અને એમની મનગમતી એક વસ્તુ થઈ ગઈ. એ 5 વસ્તુના લગતે અમે લોકોએ છે ને એ છોકરાઓ માટે આખું સમર કેમ્પ કર્યું હતું. જેમાં પહેલા વીકમાં અમે લોકોએ, અને એમાં બી કેવું હતું કે મારી જે ટીમ હતી ને એ બધા સ્ટુડન્ટ્સ હતા, બધા કોલેજમાં જવાવાળા સ્ટુડન્ટ્સ, બધા 11માંથી લઈને કોલેજના 3જા વર્ષ સુધીના બધા છોકરાઓ હતા, જે લોકોએ આખું બધું હેલ્પ કર્યું હતું, જે લોકોએ ભણાવ્યું હતું છોકરાને. હવે પહેલા વીકમાં અમે લોકોએ એ લોકોને આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડાન્સ અને ગુજરાતી સાહિત્ય કરાવડાયું. અને એ વીકના એન્ડમાં એ લોકો પાસે એક એવો પ્રોજેક્ટ હોય જે એ લોકો ક્લોઝિંગ સેરેમનીમાં બતાવી શકે. અને સેકન્ડ વીકમાં અમે લોકો એમને અલગ અલગ વસ્તુઓ શીખવાડી. ફાઇનાન્શિયલ લિટરસી થઈ ગયું, એવરીડે સાયન્સીસ થઈ ગયું, એવી વસ્તુઓ શીખવાડી જે એકચ્યુઅલીમાં તમને લોકોને એવરીડે લાઈફમાં કામ લાગે. અને એની સાથે સાથે એને કઈ રીતના વધારે ઇન્ટરેક્ટિવ બનાવવાનું. હવે આમાં 2 વસ્તુ થાય. તમે સોસાયટીમાં, તમે આ સમાજમાં કઈ રીતના બીજા બધાને સાથે આગળ લઈને વધો છો, એક વસ્તુ. બીજી વસ્તુ એ થાય કે જે છોકરાઓ એકચ્યુઅલીમાં આ ભણાવે છે ઓર જે વસ્તુ પ્લાન કરે છે એ લોકો માટે એકદમ પ્રોડક્ટિવ એક્ટિવિટી થઈ ગઈ અને એ લોકોને એકચ્યુઅલીમાં ખબર પડે કે અમારે કઈ રીતના પ્લાન કરાવવાનું, કઈ રીતના ભણાવવાનું. કેમ કે અમે લોકો છે ને બહુ જ ફોર્ચ્યુનેટ ઇનફ છે કે અમને લોકોને છે ને સારું ખાવાનું મળે છે, સારું ઘર મળે છે, સારું એજ્યુકેશન મળે છે. એ લોકોને કદાચ ત્યાં નસીબ નથી. તો એવા લોકોને તમે કઈ રીતના બેસિક વસ્તુઓ સમજાવો, એનું એક અલગ એક્સપોઝર મળે. તો આવી એક એક્ટિવિટી તમે સમરમાં કરો ને તો આઈ ફીલ લાઈક કે તમને લોકોને એકચ્યુઅલીમાં ખબર પડે કે આ દુનિયામાં ઓર અમદાવાદમાં એકચ્યુઅલીમાં શું ચાલી રહ્યું છે. બિલકુલ બિલકુલ સાચી વાત. અને આ પ્રકારે એક્ટિવિટીઝ કરવી પણ બહુ જરૂરી છે. દેવેશ્રી, એક સવાલ આપને પણ મારે પૂછવો છે કે અત્યારના સમયમાં ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ના આવી ક્રિએટિવ એક્ટિવિટીઝ અત્યારના સમયમાં કેમ જરૂરી છે? તો અત્યારે જ્યારે તમારી પાસે પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ આવ્યા હશે તો સ્ટુડન્ટ અત્યારે તો શું વિચારતા હોય છે અને સાથે પેરેન્ટ્સ પણ આ બધી એક્ટિવિટીઝ માટે શું વિચારતા હોય છે? આ બધી એક્ટિવિટીઝ માટે એ લોકો છે ને એમ વિચારતા હોય છે, એ લોકોને એમ લાગતું હોય છે કે પહેલા તો એ લોકોને એમ જ લાગતું હોય છે કે આમાં તો શું જ હશે, અમે લોકો એમને મસ્તી કરીને પાછા આવી જઈશું. પણ એ લોકો જ્યારે એકચ્યુઅલીમાં જાય અને એ છોકરાઓને ભણાવવાનું ચાલુ કરે ને ત્યારે એ લોકોને ગ્રાઉન્ડ રિયાલિટી ખબર પડે કે આ લોકોને બેસિક વસ્તુઓ, જેવી રીતે આપણને પહેલાથી ખબર હોય કે 10 રૂપિયા આપ્યા હોય તો 10 રૂપિયામાંથી આપણે બચત કરવાની હોય ને કઈ રીતના આપણે લોકોએ આપણને કંઈક મનગમતી વસ્તુ અગર આપણે લેવી હોય તો કઈ રીતના બચત કરવાની અને કઈ રીતના પૈસા આપણે લોકોએ વાપરવાના, એ રીતના આપણને પહેલાથી થોડુંક થોડુંક મમ્મી પપ્પાએ સમજાવ્યું હોય. આ લોકોને તો કેવું છે કે જે કન્સ્ટ્રક્શન વર્કર્સ જે હોય એ લોકોને દિવસના ચલો 100 રૂપિયા મળતા હોય તો 100 રૂપિયા તેમના ખાવાનામાં જ જતા રહેતા હોય છે. તો એ લોકોને આ બધી વસ્તુની જાણ નથી હોતી. તો જેમ જેમ એ લોકોને એકચ્યુઅલ રિયાલિટી એ લોકોને ચેક મળે ને એ પછી આઈ ફીલ એ લોકો વધારે પોઝિટિવ એટીટ્યુડમાં આના તરફ કામ કરે અને એ લોકોને છે ને પછી એ છોકરાઓ બી એટલું જ સારી રીતના રિસ્પોન્ડ કરે, એ છોકરાઓ બી સમજે, કામ કરે, પેરેન્ટ્સ બી
બી અમુક આયેલા હતા. એ લોકો જોવે જ્યારે છોકરાઓ એટ ધી એન્ડ અમે લોકોએ ક્લોઝિંગ સેરેમનીમાં એ લોકોએ ડાન્સ પરફોર્મન્સ કર્યા હતા. એ લોકોએ આર્ટ એન્ડ ક્રાફ્ટમાં એ લોકોએ આજના જમાનામાં જેવી રીતના ઓઇલ ક્રાઇસિસ થઈ, એ લોકોએ જેવી રીતના વૃક્ષ વાવવાના એની ઉપર એ લોકોએ પોસ્ટર બનાવ્યા હતા અને એની ઉપર એ લોકોએ બોલ્યા હતા. ગુજરાતી સાહિત્યમાંથી છોકરાઓએ માં ઉપર કવિતા લખી હતી, એ બોલી હતી. લોકોએ હમણાં જેટલા બી ઇશ્યુઝ થયા છે એની ઉપર એ લોકોએ સ્ટોરી લખી હતી, એક્ટિંગ કરી હતી ને બધું કર્યું હતું. તો પેરેન્ટ્સને, વોલન્ટિયર્સને ખબર પડી કે આ છોકરાઓ એકચ્યુઅલીમાં બહુ ઉત્સુક હોય છે સમજવા માટે અને શીખવા માટે. એટલે એ લોકોને હવે ખબર પડે છે કે ના ના આવી વસ્તુઓ કરવી જોઈએ. આવી રીતના સોસાયટીને બી એક બઢાવો આપવો જોઈએ. ખાલી ને ખાલી આપણે પૈસા કમાવા માટે કે આપણે આપણી ડ્રીમ જોબ કે ડ્રીમ ઇન્ટર્નશિપ માટે નથી આવ્યા. બિલકુલ બિલકુલ છે અને અત્યારના સમયમાં બહુ જરૂરી પણ છે, કારણ કે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ના અત્યારના સમયમાં આ બધી એક્ટિવિટીઝ અત્યારના સમયમાં શું કામની. હું અત્યારની વાત નથી કરતો, અત્યારે તો પેલું કહેવાય ને કે ના ઇલેક્શન શેડ્યુલમાં બધા બિઝી હતા, પણ લાસ્ટ યર અમે એક એવી જ મેં સ્કૂલની મેં મુલાકાત લીધી હતી કે જ્યાં સમર કેમ્પ તો હતો પણ તેની સાથે એક સાયન્સ કેમ્પનું પણ આયોજન કર્યું હતું. બહુ સરસ એ સાયન્સ કેમ્પ હતો કે જેમાં સ્પેસ વિશેનું જે જ્ઞાન અત્યારે તો આપવામાં આવે, વૈજ્ઞાનિક બાબતોને અત્યારે જે પીરસવામાં આવે તેવી બધી જ બાબતો એ વખતે પણ જે જોવા મળી હતી. એટલે કે ચોક્કસ એ ઘણી મહત્વની પણ કહી શકાય. તેની સાથે ડૉક્ટર વિજય ઠક્કર અમારી સાથે જોડી ગયા છે કે જેઓ શિક્ષણવિદ છે. વિજયભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. જી, થેન્ક યુ. વિજયભાઈ, આમ તો તમે શિક્ષણવિદ છો, એટલે કે એજ્યુકેશન સાથે સંકળાયેલા છો, એટલે કે ક્યાંક એમ લાગે કે ના ભાઈ આ વેકેશનની વાત તમે અત્યારે તો કેમ કરો છો, પણ વેકેશનનો અત્યારે સદુપયોગની અત્યારે તો જે વાત કરવાની છે વિજયભાઈ, કે સદુપયોગ અત્યારના સમયમાં બાળકોએ કેવી રીતે કરવો એ બહુ જરૂરી છે. મેં પહેલો એક સવાલ તો મેં એ જ કર્યો હતો કે ના ઘરમાં જે વિડીયો ગેમ્સ લાવીને રમવું નહીં, પરંતુ બહાર જઈને ક્યાંક ક્રિએટિવિટી અત્યારે તો કરવી એ બહુ જરૂરી છે. વિજયભાઈ, આપના મત અનુસાર અત્યારે વેકેશનનો સદુપયોગ કેવી રીતે કરવો એ બહુ જરૂરી છે? જી યજ્ઞભાઈ, વેકેશન છે ને એમાં મૂળ પાછું એવું જ છે કે જેટલા પેરેન્ટ્સ વેકેશન બાબતે અવેર હશે પોતાના બાળકને છૂટેઓના ઘડતર માટે, એ લોકો માટે આ વેકેશન એ વિષય છે ને એ બહુ સારો વિષય છે. એના માટે બહુ મૂંઝાવવાનું કે ચિંતાની જરૂર નથી. જે લોકો પેરેન્ટ્સ તરીકે પોતાના બાળકોને છૂટ આપી દે છે કે તમારે જે કરવું હોય કરો, અથવા તો વેકેશન એટલે વેકેશન, તો એ લોકો માટે આ મોબાઈલમાં પુરાઈ રહેવાનું અથવા તો કુટેવોનું ઘડતર, પછી એ આળસ સંદર્ભમાં હોય, ઊંઘ સંદર્ભમાં હોય કે બીજી કોઈ સંદર્ભમાં હોય, એ બધું અત્યારે શક્ય છે ને બનતું હોય છે. હું એવું માનું છું કે વેકેશનનો સૌથી સારો ઉપયોગ જે છે ને એમાં કંઈક શીખવા માટે, ભલે એ પોતે એન્જોય કરે, બહારની રમતો રમે, ક્રિકેટ રમે અથવા હવે બોક્સ ક્રિકેટ રમે છે બધા લોકો, અથવા પિકલ બોલ જેવી ગેમ રમતા હોય છે, મોડી રાત સુધી રમતા હોય છે, એ સારું છે. કમસે કમ એ પોતે પોતાના શારીરિક વિકાસ માટે અને સ્વાસ્થ્ય માટે કામ કરે છે ને ઘરની બહાર રહે છે, એસીને છોડીને બહાર કામ કરે છે. પણ ધારો કે બપોરનો સમય હોય તો એમાં પણ હું સૌથી સારા શોખ તરીકે અથવા સૌથી સારી કંપની તરીકે વાંચનને હું જોઉં છું. એવું જરાય અમુક દલીલ એવી છે કે હવે કોણ વાંચે છે, પણ એને બદલે જો એને પોતાને બાળકને લઈને આપણે બુક સ્ટોર સુધી પહોંચીએ, એને કઈ ચોપડી ગમે છે એના માટે થોડી હેલ્પ કરીએ, અથવા કોઈ સરસ બુક વિશે કોઈ બહુ વખાણ કર્યા હોય, અથવા તો એના માટે એને પૂછે તારા રોલ મોડલ કોણ છે, રોલ મોડલ જે એના રોલ મોડલ હોય એનું પુસ્તક લઈ આવીએ, અથવા તો રોલ મોડલ માટે જે રોલ મોડલ પુસ્તક હોય એ એના સુધી પહોંચાડીએ. તો આવા પ્રકારની થોડીક મહેનત, થોડુંક અવેરનેસ કાર્યક્રમ પેરેન્ટ્સ તરફથી થાય તો મને લાગે છે કે આ કામ સારું થઈ શકે. હા, ધારો કે એને મોબાઈલમાં વેબ સિરીઝ કેવું જોવાનો શોખ હોય તો એના માટે પણ પેરેન્ટ્સ છે એ અમુક ચોઈસ આપી શકે. અમુક ડિટેક્ટિવ છે, અમુક આપણા સૈન્ય વિશેની બહુ સરસ, આપણી રો એજન્સી વિશેની સરસ વેબ સિરીઝ હોય છે, અમુક ચાણક્ય જેવી વેબ સિરીઝ હોય છે, કે એને આધાર પર ઇવન ધારો કે કોમર્સ હોય તો એ હર્ષદ મહેતાની વેબ સિરીઝ છે, તો આવા પ્રકારની વેબ સિરીઝથી એને અવેર કરી શકે, જેથી કરીને એ બીજું બધું જોવાને બદલે કોઈ ફોકસ વસ્તુ જોવે. હું એવું માનું છું કે સૌથી સારો રસ્તો એ છે કે બાળકને જે કરવું છે કરવા દેવાનું, એના શોખ એમને એમ રાખવાના, માત્ર આપણે એવી ચોઈસ પૂરી પાડવાની જેને કારણે એ થોડું એક
ડાયવર્ટ થવાને બદલે ફોકસ લાઈન પર ચાલે. જી યજ્ઞભાઈ. બિલકુલ સાચી વાત છે અને જે તમે વાત કહી એ બહુ સાચી છે કારણ કે એમ કહેવાય ને કે અત્યારના સમયમાં વાંચન એ બહુ જરૂરી છે. આ ઇન્સ્ટાગ્રામ ઉપર તમે પેલું મેસેજ વાંચો ને એ બધું આખું અલગ છે પણ અત્યારના સમયમાં રિયલ સેન્સમાં બુક રીડિંગ એ બહુ અગત્યની અત્યારે તો વસ્તુ બની ગઈ છે. ડૉક્ટર લબ્ધી, એક સવાલ હવે આપને પૂછવા માંગીશ કે અત્યારના સમયમાં જ્યારે વેકેશનની વાત આવતી હોય ને તો ત્યારે મેં જે રીતે કહ્યું ને PS5 એ વિડીયો ગેમ્સ અત્યારે લઈને બેસી જતા હોય છે, ફોન લઈને બેસી જતા હોય છે, ચલો બહુ સારું એવું હોય તો બધું ટેબ ને એ બધું પણ લઈને બેસી જતા હોય છે. તો આજે સ્ક્રીન ટાઈમ અત્યારે તો અટકાવ હોય તો તેના માટે પણ અત્યારે શું કરવું બહુ જરૂરી છે? કારણ કે અત્યારના સમયમાં આપ પણ જાણો છો, આપ પણ અત્યારે તો મનોચિકિત્સક છો કે આ સ્ક્રીન ટાઈમના કારણે કઈ અત્યારે બાબતો જે જોવા મળતી હોય છે, આ સ્ક્રીન ટાઈમ અત્યારના સમયમાં ઘટાડવા માટે એ શું કરવું બહુ જરૂરી છે? આઈ થિંક સ્ક્રીન ટાઈમ ઘટાડવાનો એક જ ઓપ્શન છે, એને કોઈ એક્ટિવિટીથી રિપ્લેસ કરવું. મતલબ હવે એ ચાઇલ્ડ ઓટોમેટિકલી કાંઈક ને કાંઈક તો કરવાનો જ છે. સો અગર એ તમે એને કોઈ એક્ટિવિટીમાં નહીં ઇન્વોલ્વ કરો, અગર એ કોઈ એક્ટિવિટી નહીં કરતો હોય યા એની કોઈ મનગમતી વસ્તુ નહીં કરતો હોય તો ઓટોમેટિકલી એમનું ટેબ લેવાઈ જશે, ઓટોમેટિકલી PS5 લઈ લેશે. સો આઈ થિંક એક વસ્તુ એ જરૂરી છે કે પેરેન્ટ્સ ફાઇન્ડ આઉટ કરે કે એમને શું ગમે છે યા એમની શું હોબી છે, યા અગર પોતે જ બાળકે કાંઈક કહી દીધું હોય પેરેન્ટ્સે કે મને આ ક્લાસ કરવા છે, આ કરવું છે, યા આ આમાં મને મનગમતો ઇન્ટરેસ્ટ છે, તો એ એક્ટિવિટીમાં એ ચાઇલ્ડને ઇન્વોલ્વ કરી દે તો ઓટોમેટિકલી જ્યારે એ એક્ટિવિટીમાં એ ઇન્વોલ્વ થઈ જશે તો એનો PS5 અને બાકી સ્ક્રીન ટાઈમ ઓછો થઈ જશે. અને એક વસ્તુ જે બહુ જરૂરી છે બાળક માટે કે એક સ્લીપ સ્કેડ્યુલ બી આપણે કહીએ ક્યારે મેન્ટેન થાય કે એ સ્ક્રીન ટાઈમ 1 કલાક પહેલાં જ બંધ થઈ જાય, કે એ ફોન જોવાનું યા ટેબ હોય, લેપટોપ હોય, કોઈ પણ વિડીયો ગેમ હોય, ઇવેન્ચ્યુઅલી અગર એ 1 કલાક પહેલાં સુવાના 1 કલાક પહેલાં બંધ કરે તો જ એમનો સ્લીપ સ્કેડ્યુલ બી પ્રોપર રહી શકશે. સો આઈ થિંક આમાં થોડું પેરેન્ટલ કંટ્રોલ જરૂરી છે, જ્યાં એ લોકો ટ્રાય કરે કે જેટલું થઈ શકે એ લોકો યા તો ઇન્વોલ્વ હોય કે કોઈને કોઈ એક્ટિવિટી યા તો પેરેન્ટ્સ કરતા હોય અગર એમ થઈ શકે તો, નહીં તો પછી એટલીસ્ટ કોઈને કોઈ એક્ટિવિટીમાં અગર એ એમના બાળકને ઇન્વોલ્વ કરી શકતા હોય, કાંઈક ને કાંઈક એવું તો હશે જે એમને કરવું ગમતું હશે. પછી ચાહે પેઇન્ટિંગ હોય, ડ્રોઈંગ હોય કે સ્પોર્ટ્સ રમવાનું હોય કે ક્યાંય બહાર જઈને કાંઈક કરવાનું હોય, કાંઈ પણ હોય, કોઈ એક્ટિવિટીથી એને રિપ્લેસ કરશો તો સ્ક્રીન ટાઈમ ઓછો થશે બાળકો માટે. ડૉક્ટર લબ્ધી, એક સવાલ એ પણ મારે પૂછવો છે કે અત્યારના સમયમાં બાળકોમાં ક્રિએટિવિટી અને ક્યુરિયોસિટી એ બંને વધારવા માટે માતા પિતા અત્યારે તો કરવું શું જરૂરી છે? આઈ થિંક એક વસ્તુ એ છે કે એમને ડિફરન્ટ ચીજોથી એક્સપોઝ કરાવવું એ તમારી ડ્યુટી છે કે એમને હર ચીજ ખબર હોવી જોઈએ, અલગ ટાઈપના, ચાહે તમે બેસીને ઘરે એમની હારે બહુ નોર્મલ રીતે વાત કરો, એમને ખબર હોવી જોઈએ દુનિયામાં શું ચાલે છે. તો એ બધાથી જ એમનો ઇન્ટરેસ્ટ, એમની ક્યુરિયોસિટી ડેવલપ થશે. તમને અગર દેખાતું હોય કે એમને આ એક પર્ટિક્યુલર ટોપિકમાં ઓલરેડી બહુ ઇન્ટરેસ્ટ છે તો તમારા ઘરના થોડા ડિસ્કશન્સ, ચાહે પછી લંચ હોય, ડિનર હોય, યા અગર તમારે ફેમિલી ટાઈમ જેવું કંઈક કોન્સેપ્ટ હોય ઘરે, તો એ ટાઈમમાં એ લોકો એ બેસિકલી એ બધા કોન્વર્સેશન્સ કરવા જોઈએ, દુનિયાનું બધું એમને કેવું જોઈએ, અલગ અલગ વસ્તુઓ કેવી જોઈએ. કેમ કે એક બાળકને શાયદ બધું ન ખબર હોય, એમને એટલું જ ખબર હશે જેટલું મે બી એના ફ્રેન્ડ્સને ખબર છે યા જેટલું ઇન્સ્ટાગ્રામ પર જોવા મળે છે. અગેન કે કેટલું બધું ઇન્સ્ટાગ્રામથી પણ ઇન્ફ્લુઅન્સ થાય છે. સો એક રિયલ કોન્વર્સેશન તમારા બધાના લાઈક પેરેન્ટ્સે બાળકો હારે કરવું જોઈએ એ લોકોના ફેમિલી ટાઈમમાં યા જ્યારે એમને ટાઈમ મળે કે આ બધી વસ્તુઓ છે, દુનિયામાં આ બધું ચાલી રહ્યું છે, ટ્રાય કરો ફાઇન્ડ આઉટ કરવાની કે એમને શું તરફ ઇન્ટરેસ્ટ છે. પછી મે બી એ લઈને તમે ઓર વધારે એના બારેમાં વાત કરી શકો. બટ બધા ટોપિક્સને ઇન્ટ્રોડ્યુસ કરાવવું એ તો ક્યાંક ને ક્યાંક પેરેન્ટલ રિસ્પોન્સિબિલિટી બી થશે. અને યા તો પછી તમે એમને રીડિંગની હેબિટ લગાડો, જેમ વિજયજીએ પણ કીધું કે એનાથી એ લોકોને ખબર પડશે કે દુનિયામાં શું ચાલે છે યા ડિફરન્ટ વસ્તુઓ શું છે. સો આ થોડું પેરેન્ટ્સથી જ આવવું પડશે તો જ એ લોકોની ક્યુરિયોસિટી ડેવલપ થશે. બિલકુલ છે. અને એક બાબત જે તમે કહી ને કે ના અત્યારે હાલ તો જે ફેમિલી ટાઈમ એવો કોન્સેપ્ટ હોય તો, પણ અત્યારે એ કોન્સેપ્ટ અત્યારે હાલ ભૂલાઈ ગયો છે એવી પણ બાબત છે. કારણ કે એમ કહેવાય ને, મેં અને વિજયભાઈએ તો આ મુદ્દા ઉપર બહુ બધી ડિબેટ્સ કરી છે કે ક્યાંક માતા પિતા અત્યારે હાલ તો જે સમય નથી આપતા બાળકોને, એ ક્યાંક સૌથી મોટો સવાલ જોવા મળતો હોય છે. તો હું દરેક પેરેન્ટ્સને એક વાત કહેવા માગીશ, નો ડાઉટ અત્યારે ઘણા બધા વ્યક્તિઓ કોર્પોરેટમાં જોબ કરતા હોય કે પોતાનો બિઝનેસ હોય, એમાંથી સમય નથી કાઢી શકતા, પણ મારે એક જ વાત ખાલી કહેવી છે
કે પ્લીઝ આ જે વેકેશન ટાઈમ છે એમાંથી થોડો ઘણો સમય પણ પોતાના બાળકો માટે કાઢજો, એ બહુ જરૂરી છે. કારણ કે એમને તમે જ અત્યારે તો જેવી રીતે એમને અત્યારે સમજાવશો કે શીખવાડશો એ એટલું જ અત્યારે તો એટલું જલ્દીથી ગ્રાસ્પ કરી પણ શકશે ને એટલો તમે જે ટાઈમ આપશો ને એ તમારા માટે પણ ઘણો સારો છે. એટલે મહેરબાની કરીને બને એટલો પોતાના દીકરા કે દીકરી માટે સમય કાઢજો, એ બહુ અત્યારના સમયમાં જરૂરી છે. એક સવાલ મારે એ પણ છે દેવશ્રી આપને કે ટ્રેકિંગ અને તેની સાથે ગ્રુપ એક્ટિવિટીઝ અત્યારના સમયમાં કેટલી જરૂરી છે દરેક જે બાળકો માટે? હેલો, શું કીધું? ટ્રેકિંગ એન્ડ ગ્રુપ એક્ટિવિટીઝ. ગ્રુપ એક્ટિવિટીઝ એકચ્યુઅલીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારના જે છોકરાઓ મેં જેટલા જોયેલા છે ને એ બધા લોકો છે ને બહુ પોતામાં બહુ મૂંઝવણમાં અને એકલા જ રહેતા હોય છે. ગ્રુપ એક્ટિવિટીઝમાં એ લોકો એક વખત બેસે ને તો એ લોકોને બધાના ઓપિનિયન્સ ખબર પડે, બધાના વિચારસરણી ખબર પડે. તો એ લોકોને એમ ખબર પડે કે એકચ્યુઅલીમાં બધા લોકો અલગ અલગ વિચારતા હોય છે. તો એ પ્રમાણે એ લોકોએ કઈ રીતના આખું એક વસ્તુ અમે લોકોએ છે ને પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કર્યું હતું. તો એમાં અમે લોકોએ ગ્રુપ્સ બનાવ્યા હતા અને એમાં અમે લોકો એમને કીધું હતું કે તમે છે ને તમને લોકોને ન્યૂઝપેપર્સ આપેલા છે, હવે ન્યૂઝપેપરથી તમારે આગળ જઈને શું બનાવવાનું? તો એક છોકરાએ કીધું કે મારે પેન સ્ટેન્ડ બનાવવું છે, એક છોકરાએ એમ કીધું કે મારે પેપરની બેગ બનાવવી છે, એક છોકરાએ એમ કીધું કે મારે પેપરની હેટ બનાવવી છે, મારે ટોપી બનાવવી છે. તો હવે એ બધાના આટલા અલગ અલગ વિચાર હતા. તો હવે એક વિચાર પર કઈ રીતના આવવાનું, એની ઉપર કઈ રીતના કન્સેન્સસ ઉપર પહોંચવાનું, એ બધું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે છોકરાઓને. કેમ કે આજકાલના છોકરાઓ પોતામાં ફોન પર સિરીઝ જો કરતા હોય છે. તો એક વખત એ લોકો આવી રીતના ગ્રુપ એક્ટિવિટીઝ કરે ને તો એ લોકોને અલગ અલગ વિચાર સાંભળવા મળે અને એક પોઈન્ટ ઉપર આ ડિસિઝન મેકિંગ જે પ્રોસેસ જે હોય છે ને એ લોકોના ડેવલપમેન્ટ, ઓવરઓલ ડેવલપમેન્ટ માટે બહુ જ મહત્વની છે. કેમ કે છેવટે મનુષ્ય ઓર હ્યુમન ઇઝ અ સોશિયલ એનિમલ. એ લોકો વગર નહીં રહી શકે, લોકો વગર કંઈ કરી નહીં શકે. તો આ બધી વસ્તુઓથી એનું જે લીડરશિપ પાવર ઓર જે નેગોશિએશન પાવર જે હોય ને એ બહુ વધે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. વિજયભાઈ, એક છેલ્લો સવાલ. વેકેશનમાં મજા અને શીખવા વચ્ચેનું સંતુલન કેટલું રાખવું એ બહુ જરૂરી છે? જો મજામાંથી જ શીખવાનું છે. એટલે એવી પ્રકારની મજાઓ લે કે જેમાંથી ધીરે ધીરે શીખ્યા કરે. હું એવું માનું છું કે મા બાપે એ પ્રકારનું થોડું આયોજન કરવાનું હોય કે હમણાં જેમ કહ્યું એમ કે એને 10 જગ્યાએ ફરવાનું હોય કે ચલો તને ડાન્સ ક્લાસ ગમે છે ત્યાં તું જા, ડેમો જેવું. તો બધી જગ્યાએ ડેમો ફ્રી હોય છે. આજે તું ડાન્સ ક્લાસમાં જા, આજે તું પેઇન્ટિંગ ક્લાસમાં જા, તને જ્યાં વધારે મજા પડે ત્યાં તું કામ કર. કારણ કે હંમેશા છે ને માણસ બે રીતે લડતો હોય છે, બે કામ એના પાસે હોય છે. એક કામ છે ને એ એના હાર્ટ માટે હોય છે, ગમવા માટે, અને બીજું કામ હોય છે એના પેટ માટે હોય છે. મોટા ભાગના લોકો છે ને એ આ બંને વચ્ચે કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે. અને હું એવું માનું છું કે જીવવા માટે આ બંને કામ એને સમયસર મળી જવા જોઈએ. હું જે નોકરી કરું છું, હું જોબ કરું છું, એ ખરેખર મારા માટે ચોઈસ છે કે નહીં એ જુદી વસ્તુ છે. પણ મારું પેટ એનાથી ભરાય છે, મારા મોજશોખ પૂરા થાય છે. પણ એક બીજું કામ જે વિદેશમાં લોકો પાસે હોય છે અથવા લોકો શોધી નાખ્યું હોય છે એ હાર્ટ માટે છે. મને શું ગમે છે અને હું શું કરું તો મને મજા આવે. આ વેકેશન છે ને એ આ આખી ઘટના છે ને એ સમજાવવા માટેની પ્રક્રિયા માટેનું સૌથી સારો સમય છે. આ એક પ્રકારનો અભ્યાસક્રમ જ છે. બસ એમાં તમને મુક્તતા મળે છે, તમને તમારું ગમતું શોધવાની. અને હું તો એવું માનું છું કે વેકેશન પછીના 1 અઠવાડિયાની અંદર જ બાળકોને કાઉન્સિલર પાસે મોકલવા જોઈએ પેરેન્ટ્સે કે ચાલ પહેલા હું તેને ત્યાં લઈ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ત્યારે જ એ કાઉન્સિલર પાસે જાય. એને કરતા એને શું ગમે છે, ખાલી એને તમે પ્રશ્ન પૂછશો ને બધાને તને શું ગમે છે તો એ જ બધા જવાબ નહીં હોય. આપણે પણ થોડી વાર વિચારવું કે ખરેખર મને ગમે છે શું. તો આ પ્રકારનું કામ થાય તો હું માનું છું કે એકદમ જીવનમાં પણ એકદમ સરસ બેલેન્સ આવશે. વેકેશનમાં તો આવશે જ, પણ પોતાની લાઈફ દરમિયાનનું સરસ બેલેન્સ એ પોતે મેળવી શકશે. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે
સાથે જ દેવશ્રીજી અને સાથે વિજયભાઈ, આપ ત્રણેયનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાબત એ પણ કે વેકેશન છે એનો સદુપયોગ કરવો બહુ જરૂરી છે, પણ તેની સાથે શીખવાની સાથે અત્યારે તો મજા લેવી બહુ જરૂરી છે, કારણ કે જેટલું શીખશો એટલું તમારા માટે જ સારું છે. અને વેકેશન છે તો એન્જોય કરવું પણ એટલું બહુ જરૂરી છે. અને મહેરબાની કરીને મમ્મી પપ્પાને હેરાન ના કરતા એ પ્રમાણેનું અત્યારે તો એન્જોય કરજો. તેની સાથે જ આજના વિશેષ કાર્યક્રમ બનાવશો. નમસ્કાર.